નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં SPCC એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી YouTube ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો લેક્ચર રહેશે તે રહેશે CC વિભાગ એટલે કે પહેલા વિભાગની અંદર યુનિટ 1. જોઈએ મિત્રો, શરૂ કરીએ છીએ આજનો આ આપણો લેક્ચર. તમારી સામે એક સ્લાઇડ આવી હશે, જે સ્લાઇડમાં આજનો ટોપિક યુનિટ તે લખેલું છે. એટલે જો આજે આપણે જે ભણવાના છીએ તે પાર્ટ 1 એટલે કે CCની અંદર યુનિટ 1 બેંકને લગતા પત્ર વ્યવહાર, અને આપણો આ પહેલો લેક્ચર રહેશે યુનિટ 1નો. આજના ટોપિક હશે આપણા પ્રસ્તાવના, બેંક પત્ર વ્યવહાર અને બેંક પત્ર વ્યવહારના ઉદાહરણ. લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે તે સમજી લઈએ કે આ યુનિટનું બોર્ડમાં કઈ રીતે મહત્ત્વ રહેલું છે. તો એક બીજી સ્લાઇડ આવી હશે તમારી સામે, જેમાં તમે જોઈ શકો છો કે યુનિટનું નામ બેંકને લગતા પત્ર વ્યવહાર, એમાંથી સેક્શન એમાં પૂછાયા છે 1 માર્કનું. ત્યારબાદ સીધું જાય છે સેક્શન Fમાં 5 માર્કનું. એટલે કે અહીંયા આવશે પત્ર. 5 માર્કનો જે છે ત્યાં આવે છે પત્ર. યુનિટનું નામ જ છે કે બેંકને લગતા પત્ર વ્યવહાર. 1 માર્કનો એક ઓબ્જેક્ટિવ આવે છે અને એક આવે છે 5 માર્કનો પત્ર. 2 ક્વેશ્ચન, ટોટલ માર્ક્સ થાય છે 6. એટલે કે આ યુનિટ તમારું બોર્ડના એક્ઝામ પેપરના દૃષ્ટિએ 6 માર્કનો વેટેજ ધરાવે છે. ક્લિયર? હવે આપણે આ પાઠ સ્ટાર્ટ કરવા જઈએ છીએ, અને પાઠ સ્ટાર્ટ કરતાં પહેલાં આજના જે લેક્ચરમાં આપણે ભણવાના છીએ તેની બેઝિક માહિતી એટલે કે તેનો બેઝિક કન્સેપ્ટ હું તમને જણાવી દઉં. તો આજે આપણે જે ભણવાના છીએ તે પહેલાં થિયરી પાર્ટ રહેશે, એટલે કે પાઠનો જે બેઝિક કન્સેપ્ટ છે તે. ત્યારબાદ આપણે ફોર્મેટ જોશું કે કઈ રીતે પત્ર વ્યવહાર કરાય છે બેંક સાથે, અને એક ઉદાહરણ સાથે સાથે આપણે સમજતા જશું કે કઈ રીતે બેંકને પત્ર વ્યવહાર પ્રેક્ટિકલી થઈ શકે. ક્લિયર? જોઈએ. તમારી સામે પ્રસ્તાવનાની એક સ્લાઇડ આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે પ્રસ્તાવનાની અંદર પહેલો જ મુદ્દો જે છે ને એ રેડ અક્ષર એટલે કે અલગ કલરથી લખવામાં આવેલો છે. જો હું તે વાંચી રહ્યો છું, કોઈ પણ દેશની વ્યાપાર વાણિજ્ય બાબતો. હવે જો સૌથી પહેલો શબ્દ આપણી માટે મળ્યો વ્યાપાર વાણિજ્ય બાબતો, ત્યારબાદ આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થા. 3 શબ્દો વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યા છે આ સેન્ટેન્સમાં. પહેલો કયો છે? વ્યાપાર વાણિજ્ય બાબતો. બીજું છે આર્થિક વ્યવહારો. ત્રીજું છે નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. આ ક્વેશ્ચન થઈ ગયો, 1 માર્કનો પ્રશ્ન છે. બરાબર? વ્યાખ્યા પૂછી લે બેંક એટલે શું VSQમાં, અથવા તો MCQમાં વ્યાખ્યા આપીને પૂછી લે કે આને શું કહેવામાં આવે. તો આનો જે આન્સર નીકળે છે તે છે બેંક. હવે આ વ્યાખ્યાને સમજીએ આપણે, આ વ્યાખ્યા શું કહેવા માગે છે. સૌથી પહેલાં એણે જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તે હતું વ્યાપાર વાણિજ્યની બાબતો. વેપાર વાણિજ્યની બાબતો એ પણ કોઈ પણ દેશની એટલે કે દરેક દેશમાં બેંકોની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, અને તે દરેક બેંક આયાત નિકાસ, કોઈ પણ નાના વેપારીની લેવડ દેવડ, કોઈ મોટા વેપારીની લેવડ દેવડ, અથવા તો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલ જમા, ત્યારબાદ કોઈ વેપારીને કોઈ પણ બાબત અંગે નાણાંની જરૂરિયાત ઊભી થાય તો લોન અંગેની સુવિધા. ટૂંકમાં કહેવા જઈએ તો એક પ્રકારની પારાશીશી તરીકે કામ કરે છે વેપાર વાણિજ્યની બાબતો અંતર્ગત, જેમાં આર્થિક વ્યવહારો રહેલા છે. એટલે કે નાણાકીય બાબતો જ રહેલી છે. બરાબર? બેંકનું કામ જ શું છે? પૈસાની લેવડ દેવડ કરવાનું અને લોકોને ધિરાણ પૂરું પાડવાનું. એટલે કે લોકોને જ્યાં જ્યાં જરૂર પડશે, પૂરતા જે રીતે તેને જરૂર પડે છે તેવા સંજોગોમાં બેંક પોતે ખાતરી કરે છે, અને તેવા સંજોગોમાં તેને તે સુવિધા પૂરી પાડે છે નાણાંની. બેંકના મુખ્ય 2 જ કામો છે. એક જે છે નાણાંની લેવડ દેવડ, અને બીજું જે છે ધિરાણની સગવડતા પૂરી પાડવી. ટૂંકમાં કહેવા જઈએ તો એક જો કામ હતું, આપણે એક શબ્દને સમજવું, તે છે
કોઈપણ દેશની વેપાર વાણિજ્યની બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થા. આ જે શબ્દ છે ને, નાણાકીય વ્યવસ્થાનો મિનિંગ ઘણો બધો મોટો નીકળે છે. બજારમાં પૈસાનો ફ્લો વધી જાય કે ઘટી જાય, બે પરિસ્થિતિઓ દેશની અર્થવ્યવસ્થા માટે, દેશના અર્થતંત્ર માટે ખરાબ કહેવાય. તો એ બંનેને કઈ રીતે સાપેક્ષતામાં અથવા તો તેને કઈ રીતે યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવું, તેનું કામ છે નાણાકીય વ્યવસ્થા કરવાનું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 3 શબ્દો સાથે સંકળાયેલી છે આ વ્યાખ્યા. જે પહેલું છે કોઈપણ દેશની વેપાર વાણિજ્યની બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે કહેવામાં આવે છે બેંક. ક્લિયર? બીજો જે જોઈએ આપણે, બીજો મુદ્દો જે લખવામાં આવેલો છે, બેંક નાણાંની લેવડ દેવડ અને ધિરાણ બંને કાર્યો કરે છે. જે મેં તમને આ વ્યાખ્યા સમજાવતી વખતે જ કીધું, બેંક શું કરે છે? નાણાંની લેવડ દેવડ, અને બીજું શું કરે છે કામ? ધિરાણ આપવાનું કામ કરે છે. બરાબર? એના પછીનો મુદ્દો છે બેંકોની કાર્યપ્રણાલી જે તે દેશના આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. એટલે કે બેંક એક પાયાનો દસ્તાવેજ સ્વરૂપે એક ડેટા આપે છે, એક સ્વરૂપ આપે છે કે જેના ઉપરથી જે તે દેશ નક્કી કરી શકે અથવા તો જે તે દેશનું આખું અર્થતંત્ર નક્કી થાય. દાખલા તરીકે ભારત છે તો ભારતનું અંદાજિત કહી શકાય કે આયાત નિકાસ કેટલી થાય છે ખબર કેમ પડે? તો ક્યાંક ને ક્યાંક એક દેશમાંથી બીજા દેશમાં પૈસા કઈ રીતે આવે? થ્રુ બેંક. અથવા તો અહીંથી આપણે જાય તોય કઈ રીતે જાય? થ્રુ બેંક. તો શું કહી શકાય કે બેંકોની કાર્યપ્રણાલી જે છે તે જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. ત્યારબાદનો મુદ્દો છે બેંકો જુદી જુદી સેવાઓ સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સેવા પણ આપે છે. આ સિમ્પલ કન્સેપ્ટ છે કે બેંક કેવા પ્રકારની સુવિધા આપે. જેમ જેમ આગળ પાઠ જતો જશે તેમ તેમ ઘણા બધા પ્રકારો અથવા તો ઘણી બધી સુવિધાઓ જે બેંક આપે છે તે આપણે જોશું આગળ. બરાબર? એના પછી લખેલું છે આપણા દેશની તમામ પ્રકારની બેંક જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક, ખેતી બેંકના નિયમન માટે, હવે આ ખાસ ધ્યાન રાખજો, આ જે ક્વેશ્ચન છે એ MCQનો ક્વેશ્ચન બની શકે છે. ભારતીય રિઝર્વ બેંક બધી જ બેંકોની ઉપર સર્વોપરી બેંક જો કહેવાય તો તે કહેવાય છે ભારતીય રિઝર્વ બેંક, ભારત દેશ માટે. બરાબર? ભારત દેશ માટે જો કોઈ પણ કેન્દ્રીય બેંક હોય તો તે છે RBI, જેને આપણે કહીએ છીએ ભારતીય રિઝર્વ બેંક. તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછવામાં આવી શકે કે બેંકોના કાયદા ઘડવાનું કામ નીચેનામાંથી કોણ કરે છે? ત્યાં તમને અલગ અલગ બેંકોના નામ આપેલા હોઈ શકે અને ભારતીય રિઝર્વ બેંક પણ ઓપ્શનમાં હોઈ શકે. આને એક બીજું નામ જે કહેવામાં આવે છે એ છે એપેક્સ બેંક. બરાબર? એપેક્સ એટલે કે સૌથી સર્વોચ્ચ, આપણા દેશમાં જે સૌથી સર્વોચ્ચ બેંક જે છે તેને કહેવામાં આવે છે ભારતીય રિઝર્વ બેંક, જે દરેક પ્રકારની બેંક માટે કાયદા બનાવવાનું કામ કરે છે. અને છેલ્લો મુદ્દો જે છે આમાં પ્રસ્તાવનામાં તે રહેલો છે એ છે બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. ચાલુ ખાતું કોણ ધરાવે? તો વેપારીઓ અથવા તો બિઝનેસમેન કે જે વધુ પડતું નાણાંની લેવડ દેવડ કરતા હોય તે ધરાવે છે ચાલુ ખાતું. બચત ખાતું કોઈપણ સામાન્ય નાગરિક ધરાવે છે કે જેને સેવિંગ્સ કરવી હોય, જેને વારંવાર પૈસાની જરૂરિયાત ન પડતી હોય તેવા લોકો ધરાવે છે બચત ખાતું. બરાબર? આ છે આખો પ્રસ્તાવનાનો કન્સેપ્ટ. ફરીથી એક વખત આ દરેક મુદ્દા ઉપર આપણે નજર ફેરવી લઈએ તો સૌથી પહેલાં શું આવ્યું? બેંકની વ્યાખ્યા આવી. વ્યાખ્યામાં 3 શબ્દો આપણને મળ્યા. કોઈપણ દેશની વેપાર વાણિજ્યની બાબતો એ પહેલો મુદ્દો મળ્યો આપણે, બીજો મળ્યો આર્થિક વ્યવહારો અને ત્રીજો મળ્યો નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે કહેવામાં આવે છે બેંક. બીજો મુદ્દો શું હતો આપણી પાસે? બેંકનું કાર્ય શું છે? નાણાંની લેવડ દેવડ અને ધિરાણનું કાર્ય, જે બીજો મુદ્દો હતો. ત્રીજો મુદ્દો આપણને શું મળ્યો હતો કે બેંકોની કાર્યપ્રણાલી
જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે, કારણ કે પૂરતા આંકડા કોણ પૂરા પાડશે? બેંક. ત્યારબાદ મુદ્દો શું આવ્યો કે કેવા પ્રકારની સુવિધા આપે છે બેંક? બરાબર, જુદી જુદી સુવિધાઓ સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સેવા આપે છે. ત્યારબાદ આપણે જોયું બધા બેન્કોની ઉપર કાયદા ઘડવાનું કામ કોણ કરે છે? તો ભારતીય રિઝર્વ બેંક કાયદા ઘડે છે. અને છેલ્લો મુદ્દો જોયો આપણે કે કોણ બેન્કિંગનો લાભ લઈ શકે? તો બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે. ક્લિયર? આગળ જઈએ. આગળ પ્રસ્તાવના કન્ટિન્યુ આપેલી છે. બરાબર, આ જે છે પાછો રેડમાં તે છે ક્વેશ્ચન. બરાબર, આ પાછું જે રહેલું છે તે શું છે? ક્વેશ્ચન રહેલો છે. બેંક સાથેનો કોઈ પણ પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં કરવાનો હોય છે. ક્વેશ્ચન સીધો પૂછાઈ જાય કે બેંક સાથેનો પત્ર વ્યવહાર કેવી રીતે કરવામાં આવે છે? તો એનો આન્સર શું બનશે? બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, શૈલી એટલે કે ફોર્મેટ, કઈ રીતે લખાણ લખવું તે આગળ જોશું આપણે. બરાબર, સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષા, એવું નહીં કે ભાઈ 2-3 ભાષાઓ ભેગા કરીને આપણે પત્ર લખી નાખીએ. સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં, એટલે કે ફોર્મેટ, એ પણ આપણે આગળ જોશું કે ફોર્મેટ કઈ રીતે છે. બરાબર, ટૂંકમાં કહી શકાય તો બેંક સાથેનો પત્ર વ્યવહાર કેવો હોવો જોઈએ? આપણો સરળ શૈલીમાં હોવો જોઈએ, સ્પષ્ટ ભાષામાં હોવો જોઈએ અને નિયત કરેલા ઢાંચામાં હોવો જરૂરી છે. આ ક્વેશ્ચન 1 માર્કમાં આવી શકે છે. ક્લિયર? આગળ જોઈએ. બેંક સાથેનો પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતો હોવાથી ગોપનીયતા જળવાઈ રહે તે જરૂરી હોય છે. અમાઉન્ટ કેટલી પણ હોઈ શકે બેંક સાથેના પત્ર વ્યવહારમાં? તો કોન્ફિડેન્શનલ એટલે કે ગોપનીયતા જળવાય તે અગત્યનું છે. ત્યારબાદ ચોકસાઈ અને સમય પાલન પણ પત્ર વ્યવહારમાં જરૂરી છે. ચોકસાઈ એટલે કે તમે કેટલું વ્યવસ્થિત રીતે નિયત કરેલા ઢાંચામાં લખો છો, સરળ શૈલીમાં લખો છો, સ્પષ્ટ ભાષામાં લખો છો. ટૂંકમાં ચોકસાઈનો મુદ્દો જે છે એ ઉપરના ફોર્મેટમાં ક્યાંક ને ક્યાંક આવી જશે. વધુ પડતો આપણે પત્રમાં જેમ જેમ આગળ સ્લાઇડ ચાલતી જશે તેમ તેમ તમને આ મુદ્દાઓ વધુ સમજાતા જશે. ત્યારબાદ લખેલું છે, આ જે મુદ્દો છે એ અગત્યનો છે પાછો. બેંક પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેનો પ્રકાર એટલે કે ખાતાનો પ્રકાર, બચત ખાતું છે કે ચાલુ ખાતું છે તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો દરેક પત્ર સાથે સંકળાયેલો છે. જે પત્ર તમે લખશો એમાં બેંકનો એટલે કે અકાઉન્ટ નંબર, બચત ખાતાનો નંબર હોય કે પછી ચાલુ ખાતાનો, પણ જે પત્ર વ્યવહાર તમે કરી રહ્યા છો તેમાં આ બાબત આવી ખૂબ જ જરૂરી છે. આ તમારો પહેલો પેરેગ્રાફ બનાવશે. જ્યારે તમે પત્ર વ્યવહાર કરશો એટલે કે કોઈ પણ પ્રકારનું પત્ર તમે લખવા જઈ રહ્યા છો તો આ પહેલા પેરેગ્રાફમાં જ તે તમને કામ આવવાનો મુદ્દો છે. ક્લિયર? બીજો મુદ્દો, બેંક સાથેનો પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવાની હોય છે. આમ તો કોઈ પણ પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવાની હોય છે, પણ અહીંયા આપણને એક મુદ્દો બનાવીને આપેલો છે કે ભાઈ તારીખ લખવી જરૂરી છે. ત્યારબાદ બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડાઓમાં અને ત્યારબાદ કૌંસમાં લખવી હિતાવહ છે, જેથી કરીને મિસ્ટેક ન થાય. એકને એક આંકડો અથવા તો કોઈના આંકડા બરોબર ન હોય, કોઈ સમજાય નહીં તેવી રીતે લખાણ લખાઈ ગયું હોય તો ક્રોસ વેરિફિકેશન પણ થઈ શકે. ટૂંકમાં કહેવા જઈએ તો જો એની રકમ લખવી હોય નાણાંની તો તે આંકડાઓમાં અને શબ્દોમાં બંને રીતે લખવી વધુ હિતાવહ છે. આ આખી સ્લાઇડમાં આપણને શું મળ્યું? સૌથી પહેલો ક્વેશ્ચન આ આપણને મળ્યો હતો. બરાબર, 1 માર્કનો પ્રશ્ન. ત્યાં શું હતું? બેંક સાથેનો પત્ર વ્યવહાર કેવી રીતે કરવાનો હોય છે? તો સૌથી પહેલાં 3 શબ્દો અહીંયા પણ મળ્યા હતા આપણને કે સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં પત્ર વ્યવહાર કરવો જોઈએ. ત્યારબાદ આપણે બીજો મુદ્દો શું જોયો કે નાણાકીય બાબતો હોવાથી ગોપનીયતા જળવાઈ રહે છે. ત્રીજો મુદ્દો ચોકસાઈ અને સમય પાલન. ત્યારબાદ પાછો આપણા માટે કામનો મુદ્દો આવ્યો કે ખાતા નંબર લખવું જરૂરી છે, ખાતાનો પ્રકાર લખવો જરૂરી છે કે બચત ખાતું છે કે પછી ચાલુ ખાતું છે.
ત્યારબાદ બેંક સાથેના પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે હોવી જોઈએ. અને છેલ્લો મુદ્દો કે જો નાણાંની રકમ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે આંકડાઓમાં અને શબ્દોમાં લખવી હિતાવહ રહેશે. ક્લિયર? આગળ જઈએ આપણે. જો હવે અહીંથી ચાલુ થાય છે એ છે આખો પાઠનો મેઇન કન્સેપ્ટ. તમને એક ચાર્ટ આપેલું છે, તેમાં બેંકના પત્ર વ્યવહારો તો 2 પ્રકારે થાય છે. બરાબર? બેંકના પત્ર વ્યવહાર 2 પ્રકારે થાય છે. એકને કહેવામાં આવે છે વિનંતી પત્રો. દાખલા તરીકે મારે ખાતું ખોલાવવું છે તો એને શું કહેવાય? વિનંતી કહેવાય. દાખલા તરીકે મને ક્રેડિટ કાર્ડ જોઈએ છે તો એને શું કહેવાય? વિનંતી કહેવાય. બરાબર? આવી કોઈ પણ સુવિધા, કોઈ પણ જાણકારી મેળવવા માગતા હો તો એ બધું ક્યાં આવે છે? વિનંતીમાં. કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા માગતા હો, દાખલા તરીકે તમારા ખાતામાં પૈસા પડ્યા જ હોય, બરાબર, તેમ છતાંય તમે કોઈને ચેક આપીને આવી ગયા અને તે ચેક બાઉન્સ થઈ ગયો અને એમ કીધું, જેને ચેક તમે આપ્યો છે એને એમ કીધું કે આ ખાતામાં પૈસા નથી એટલા માટે આ ચેક બાઉન્સ થયો છે, જ્યારે હકીકતમાં તમારી પાસે તો ખાતામાં પૈસા પડ્યા છે. તો ત્યારે તમે શું કર્યો છો? ફરિયાદ. તો એને કહેવામાં આવે છે ફરિયાદ પત્રો. બરાબર? આ બીજો પ્રકાર છે. જોઈએ હવે કે કોને કઈ એક લિસ્ટ છે કે જે વિનંતી પત્રો તરીકે ઓળખાય છે, કઈ લિસ્ટ છે કે જે ફરિયાદી પત્રો તરીકે ઓળખાય છે. તમારી સામે એક બીજી સ્લાઇડ આવી હશે જેમાં મુદ્દાઓ લખેલા છે કે કોને વિનંતી પત્રો કહેવાય અને કોને ફરિયાદી પત્રો કહેવાય. સૌથી પહેલાં વિનંતી પત્રોમાં જોઈએ ખાતું ખોલાવવું. બેંકમાં તમે બચત ખાતું, ચાલુ ખાતું કે પછી અલગ અલગ પ્રકારના, હજી અત્યારના સમયમાં તો ઘણા ખાતાના પ્રકાર છે. બરાબર? પણ મોસ્ટ ઓફલી જે કોમનલી ભણવામાં અને મોસ્ટ ઓફલી યુઝ થાય છે તે 2 જ ખાતા તરીકે ઓળખાય છે, જેને કહેવામાં આવે છે બચત ખાતું અને ચાલુ ખાતું. ત્યારબાદ બીજી વિનંતી તો ખાતું બંધ કરાવવા બાબતે. તમને જો જે તે બેંકમાં અકાઉન્ટ ન રાખવું હોય ચાલુ તો તમે ખાતું બંધ કરાવી શકો છો. ત્રીજો મુદ્દો લખેલો છે કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. આ વધારે પડતો આપણે મુદ્દો ત્યારે સમજશું જ્યારે આપણે પત્રમાં હશું. બરાબર? આ દરેક મુદ્દાઓ આપણે ત્યાં વધુ સમજતા જશું. એટલે એવું ન સમજતા કે અહીંયા કોઈ મુદ્દો હું તમને નથી કહેતો. આગળ જેમ જેમ આપણે જશું તેમ દરેક મુદ્દા ઉપર પત્ર આવવાના છે. બરાબર? અત્યારે ખાલી એક લિસ્ટની આપણે વાત કરીએ છીએ. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે એટલે કે તમે કોઈને ચેક આપી દીધો હોય અને તે ચેક તમને એવું લાગે કે જે તે વ્યક્તિને અથવા તો તમારાથી ખોવાઈ ગઈ રકમ, તમારાથી ચેક પડી ગયું, તો તમે એ ચેકની નાણાંની ચૂકવણી અટકાવવા માગો છો. તેમાં એક સેલ્ફ ચેક હતું એવું માની. તો ત્યારે શું થશે કે તમે પત્ર વ્યવહાર કરો છો બેંક સાથે અને બેંકને કહો છો કે આ ચેક ખોવાઈ ગયું હોવાથી તમે આ ચેકની નાણાંની રકમ અટકાવી દેશો, અથવા તો આ ચેક નંબર હું તમને આપું છું, તે ચેક જો આવે તો તેને પાસ કરતા નહીં. આવી રીતે એક આખું ફોર્મેટ છે નિયત કરેલા ઢાંચામાં. તે આપણે જ્યારે તે પત્ર જોશું ત્યારે વધુ સારી રીતે સમજશું. ટૂંકમાં 3 પ્રકાર જે છે એ વિનંતી સાથે, પહેલું ખાતું ખોલાવવા, બીજું બંધ કરાવવા, ત્રીજું ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા, ચોથો મુદ્દો છે ઓવરડ્રાફ્ટ મેળવવા. એટલે કે ઓવરડ્રાફ્ટનો મુદ્દો પહેલાં અહીંયા સમજી લઈએ. ઓવરડ્રાફ્ટ એને કહેવાય કે આપણી પાસે ખાતામાં પૂરતી નાણાંની સગવડતા ન હોય તેમ છતાંય બેંક આપણને અમુક લિમિટ સુધી ઉધાર આપે અને તે પૈસાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તે જગ્યાએ, તો એને કહેવામાં આવે છે ઓવરડ્રાફ્ટ. બરાબર? મોસ્ટ ઓફલી વેપારીઓ જેટલા બી હોય છે તે આવા સગવડતાઓ મેળવવાના પ્રયાસ કરતા હોય છે. ત્યારબાદ ડીમેટ ખાતું 11મા ધોરણમાં આપણે બહુ સારી રીતે ભણી ગયા. ડીમેટ ખાતું કોને કહેવાય? જ્યારે પણ શેર્સમાં, એટલે કે જ્યારે પણ સ્ટોક માર્કેટમાં, શેર બજારમાં લેવડ દેવડ કરવાની હોય તો એની માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. બેંક ખાતું તો છે જ જરૂરી. બેંક ખાતાની સિવાય બીજું ખાતું જે હોવું જોઈએ ને શેર બજારમાં, એ છે ડીમેટ ખાતું. બરાબર? ત્યારબાદ શૈક્ષણિક લોન મેળવવા, લોકરની સુવિધા મેળવવા. લોકર એટલે કે તમને બેંકમાં જ તે એક લોકર મળે જેમાં તમે જે દસ્તાવેજ મૂકવા માગો, જે દાખલા તરીકે ગોલ્ડ મૂકવા માંગો છો, કોઈ કિંમતી વસ્તુ મૂકવા માંગો છો,
તો તમને એવી સુવિધા જો મેળવવી હોય, બેંક તમારી પાસેથી લોકરનું ભાડું વસૂલ કરશે અને તમે તે ત્યાં લોકરની સુવિધા યુઝ કરી શકો છો. ત્યારબાદ ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ મેળવવા. ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ, એટલે કે જો ક્યાંય પડી ગયું હોય અથવા તો ખોવાઈ ગયું હોય તો તેની જાણકારી પણ તમે વિનંતી પત્ર સ્વરૂપે કરી શકો છો. ટૂંકમાં આટલા જે પ્રકાર જે છે એ કહેવામાં આવે છે વિનંતી પત્રો તરીકે. ફરીથી એકવાર જોઈને કહી દઈએ, રિવાઇઝ કરી લઈએ તો સૌથી પહેલાં આવ્યું ખાતું ખોલાવવા માટે, બીજો ખાતું બંધ કરવા માટે, ત્રીજું ચેકની નાણાંની રકમ અટકાવવા અંગે, ચોથું આવ્યું તો ઓવરડ્રાફ્ટ મેળવવા, ત્યારબાદ ડીમેટની સુવિધા મેળવવા એટલે કે ડીમેટ ખાતું ખોલાવવા, ત્યારબાદ આવ્યું શૈક્ષણિક લોન, લોકરની સુવિધા, એટીએમ કાર્ડ મેળવવા, એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ ગુમ થયા અંગેની જાણ. ક્લિયર? એના પછી આવે છે હવે ફરિયાદ કરતા પત્રો બેંકને જે લખવામાં આવે તે. એમાં પહેલો મુદ્દો છે ચેકને ખોટી રીતે અમાન્ય કરવો, બાઉન્સ ચેક. જે અત્યારે મેં તમને સમજાવ્યું થોડીક વાર પહેલાં કે તમારા ખાતામાં પૈસા પડ્યા છે તેમ છતાંય તમે કોઈને ચેક આપી દો અને તે બાઉન્સ થઈ જાય અને એમ કહી દેવામાં આવે જે તે વ્યક્તિને કે આ ખાતામાં પૂરતા નાણાં નથી એટલા માટે ચેક બાઉન્સ થયો છે, એવું કોઈ બનાવ બને તો એની માટે જે પત્ર લખવામાં આવે છે તેને કહેવામાં આવે છે ચેકને ખોટી રીતે અમાન્ય કરતો પત્ર. ત્યારબાદ સ્ટેટમેન્ટમાં ભૂલનું ધ્યાન દોરતો. સ્ટેટમેન્ટ એટલે કે એક પ્રકારનો જે તમે બેંક પાસબુક હોય છે, બરાબર, બેંક પાસબુકમાં જો પ્રિન્ટિંગ મિસ્ટેક આવી જાય તો એ સંદર્ભમાં આપેલું છે સ્ટેટમેન્ટમાં જણાવેલ ભૂલનું ધ્યાન દોરવા. અને છેલ્લું છે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂક, એટલે કે તમે બેંકમાં ગયા, કોઈ કર્મચારી તમારી સાથે વ્યવસ્થિત વાતચીત નથી કરતું, જેવી તેવી રીતે જવાબ આપે છે, તો તે સંજોગોમાં તમે આ પત્ર લખી શકો છો. ટૂંકમાં કહેવા જઈએ તો 3 પ્રકાર અહીંયા આપેલા છે ફરિયાદના, અને બીજા જે પ્રકારો આપેલા છે તે છે વિનંતી પત્રો. ક્લિયર? હવે એક એક કરીને આપણે સૌથી પહેલાં આગળ જો આપણે કઈ રીતે ભણશું, આજે આપણે જે ભણવાના છીએ તે છે આખો કન્સેપ્ટ કે પત્ર કઈ રીતે લખો. ઉદાહરણ સાથે આપણે સમજતા જશું, બરાબર. જો તમારી સામે એક સ્લાઇડ આવશે, આ છે બેંકના પત્રો લખવાની રીત. આપણે જે ભણશું ને 2 રીતે ભણશું. જ્યારથી હું અહીંયા વચ્ચે એક લાઇનિંગ કરું છું ને, આને આપણે કહી દઈએ પાર્ટ 1 અને આને આપણે કહી દઈએ પાર્ટ 2, બરાબર. આવી રીતે આજે આપણે ભણવાના છીએ. પહેલા પાર્ટમાં શું હોય છે, જે લખાણ લખી રહ્યો છે તે વ્યક્તિનું નામ, તે વ્યક્તિનું સરનામું, તે વ્યક્તિનો ફોન નંબર, ઈમેલ એડ્રેસ, બરાબર. જેને લખી રહ્યો છે તે વ્યક્તિ, બેંક સાથેનો પત્ર વ્યવહાર હોય ને તો મોસ્ટ ઓફલી મેનેજર સાથે જ તે વાતચીત થતી હોય. તે બેંક જે વ્યક્તિનું નામ, મેનેજરશ્રી અથવા તો હોદ્દો તે અહીંયા લખવામાં આવે છે. મોસ્ટ ઓફલી આપણને જે તે વ્યક્તિનું નામ નથી ખબર હોતી તો આપણે હોદ્દાને વધારે સંદર્ભમાં લઈએ છીએ. એટલે મેનેજરશ્રી અને જ્યાં તમે પત્ર લખવા માંગો છો તેનું સરનામું. અહીંયા આવે છે વિષય અને અહીંયા આવે છે સંબોધન. જો હવે આ કેવું શું છે, બરાબર. આ શું છે, પહેલો પાઠ જે મેં તમને અગાઉ કીધું કે 2 રીતે આપણે આ સમજવાના છે. આ પહેલા પાઠમાં જો મેં તમને કીધું હતું લખનારનું નામ અને સરનામું, બીજું તારીખ, ફોન નંબર, અને અહીંયા બીજું શું લખી શકો છો તમે, ઈમેલ પણ લખી શકો છો, બરાબર. ત્યારબાદ મેનેજરશ્રી, હોદ્દાનો સંદર્ભમાં જે જગ્યાએ તમે લખાણ લખી રહ્યા છો, એટલે કે જે જગ્યાએ તમે મોકલવાના છો તે મેનેજરશ્રી, તે બેંકનું એડ્રેસ, વિષય બંને એટલો શોર્ટ હોવો જોઈએ જેથી કરીને તે જોવાવાળાને તે મુદ્દાની ટૂંકમાં સમજ આપી શકે. સંબોધન એટલે કે સાહેબશ્રી કરીને જે આપણે શરૂઆત કરીએ છીએ, શ્રીમતી, ઘણા બધા સંબોધન થઈ શકે, પણ બેંક સાથેના પત્ર વ્યવહારમાં મોસ્ટ ઓફલી જે યુઝ થાય છે તે છે સાહેબશ્રી તરીકે, બરાબર. આ છે આખો પહેલો ફોર્મેટ. લખનારનું નામ, સરનામું, તારીખ, ફોન નંબર, ઈમેલ પણ તમે ત્યાં લખી શકો છો, મેનેજરશ્રી જેને લખાણ લખી રહ્યા છો તે, બેંકનું સરનામું, વિષય, સંબોધન, બરાબર. આ છે એનો એક ઉદાહરણ પહેલા પાઠનો, બરાબર. એક તમે આ કન્સેપ્ટ સમજ્યા. હવે આ જે છે એ પહેલા એટલે કે 2
સ્લાઇડમાં આપણે આને વેચીને ભણીએ છીએ, બરાબર. 2 પાર્ટમાં મેં ડિવાઈડ કરેલું છે. આપણે ઉપરનો કટકો પહેલાં ભણી રહ્યા છીએ કઈ રીતે લખવાનું. નામ મનોજ બી દવે. હવે અહીંયા તમારે 1-2 વસ્તુ જે સમજવાની છે તે ખાસ કરીને આ જો આ આખું જે જાય છે ને સ્ટ્રેટ લાઇનિંગમાં લખાણ લખેલું છે, એની સાથે જ્યાં જ્યાં અલ્પવિરામ આવે છે તેનો ઉલ્લેખ. જેટલી ચોકસાઈ તમારી પત્રમાં હશે તેટલા જ તમે વધુ માર્ક્સ મેળવશો. જો તમે વધુ લખાણ લખશો તો એ માર્ક કપાય. પત્ર એક પોતાની સમય મર્યાદાના સંદર્ભ સાથે જ લખાવવો જોઈએ. સામેવાળો વ્યક્તિ જે બેઠો હોય તે આટલા બધા 2-3 પેજ વાંચવાનો નથી. પત્રનો મતલબ તમારો જે વિષય છે તેના અનુકૂળ તમે તેને કહી દો અને તેટલું જ લખાણ હોવું જરૂરી છે. સૌથી પહેલાં જે આપણે સ્લાઇડમાં જોયું વ્યક્તિનું નામ, લખનારનું નામ ટૂંકમાં એવું લખેલું હતું પહેલાં. તો અહીંયા લખનાર કોણ છે? મનોજ બી દવે. એમનું એડ્રેસ એટલે કે સરનામું 17 પ્રભાત રો હાઉસ, ફૂલબજાર, લુણાવાડા અને તેમનો પિન નંબર. પિનકોડ મિત્રો લખવો ફરજિયાત છે, બરાબર. તેના માર્ક્સ અહીંયા જ્યાં જ્યાં તમે ભૂલ કરશો ને તેના સંદર્ભમાં 0.25 અડધો 1 માર્ક જેટલી તમારી ભૂલ એ સંદર્ભમાં માર્ક કપાય છે. એના પછી તારીખનો ફોર્મેટ જોજો. ખાસ કરીને તારીખ કઈ રીતે લખેલી છે? 16મી ડિસેમ્બર 2017. અહીંયા ઘણા આવું લખી નાખે 16/10/ પછી યર, એટલે એના માર્ક્સ ન મળે, બરાબર. એના માર્ક્સ ન મળે. જે ફોર્મેટ હોય તે અનુસાર જ આપણે જવાનું હોય. ત્યારબાદ લખેલું છે ફોન નંબર અને મોબાઈલ નંબર. અહીંયા તમે એડ્રેસ પણ અહીંયા તમે ઈમેલ પણ લખી શકો છો. અહીંયા જો હું તમે લખી દો કે અહીંયા શું આપણે આવી શકે ઈમેલ, બરાબર. ત્યારબાદ જેને આપણે લખી રહ્યા છીએ તે મેનેજરશ્રી, આ છે હોદ્દાના સાથે સંકળાયેલ. જ્યાં આ વ્યક્તિનું ખાતું છે તે વિજયા બેંક, ફૂલબજાર, લુણાવાડા. હવે અહીંયા જો આ 2 એડ્રેસ એટલે કે લુણાવાડા એણે કઈ રીતે કનેક્ટ કર્યા કે જ્યાં એ ધંધો ધરાવતા હશે, ત્યાં જે બિઝનેસ ધરાવતા હશે એની આજુબાજુની જ બ્રાન્ચમાં તેણે પોતાનું એકાઉન્ટ ઓપરેટ કરાવ્યું હશે, કારણ કે ત્યાંથી નાણાંની લેવડ દેવડ થઈ શકે એટલા માટે ઝડપથી. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે જગ્યાએ અહીંયા બધું લખીએ એના જ તે સંદર્ભમાં અહીંયા લખાણ થવું જરૂરી છે. નહીં તો શું થશે કે આનું કાંક અલગ એડ્રેસ હોય, આનું કાંક અલગ એડ્રેસ હોય. બને ત્યાં સુધી આવી રીતે લખવાનું. એના પછી છે વિષય. આજે આપણે ફોર્મેટ ભણી રહ્યા છીએ તે છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો એક પ્રકારનું ઉદાહરણ સાથે ભણીએ છીએ. તો વિષય ટૂંકમાં શું લખી નાખ્યું એણે? ડીમેટ ખાતું ખોલાવવા અંગે. ટૂંકમાં કહી દીધું. જેટલું શોર્ટ લખશો એટલું વધારે આ ઇફેક્ટ કરશે. એના પછી સંબોધન આવી ગયું, સાહેબશ્રી, બરાબર. આખો પહેલો પાર્ટ છે. ફરીથી જો આને સ્પીડમાં જોઈ લઈએ તો સ્ટાર્ટિંગ શું કોનાથી થઈ હતી? નામથી થઈ હતી. નામ મનોજ બી દવે, એડ્રેસ, તારીખ, ફોન નંબર અથવા અહીંયા ઈમેલ એડ્રેસ પણ ત્યાં લખી શકો છો તેની સાથે મોબાઈલ નંબરની, હોદ્દો, ત્યારબાદ બેંકનું એડ્રેસ, વિષય, સંબોધન. આ થઈ ગયો પહેલો આખો પાર્ટ આપણો તૈયાર, બરાબર. અમુક જગ્યાએ તમે જોશો ને તો અહીંયા નામ લખેલું હોય વચ્ચે. તો એ જે છે ને એ સંસ્થા દ્વારા જ્યારે બી પત્ર વ્યવહાર કરવામાં આવશે કોઈ પણ બેંક સાથે, કોઈ દુકાન, કોઈ સંસ્થા, કોઈ કંપની, તો મોસ્ટ ઓફલી તે લોકો શું કરે પોતાના લેટર પેડ ઉપર લખાણ લખતા હોય. તો તે સંદર્ભમાં તેનું જે ફોર્મેટિંગ હોય ને તે થોડુંક બદલાઈ જાય. ત્યાં કોઈ એક વ્યક્તિ નથી હોતો, ત્યાં એક પ્રકારની દુકાન સાથે સંકળાયેલ એક નામ હોય છે અથવા તો કોઈ કંપની સાથે સંકળાયેલ એક નામ હોય છે. એટલા માટે અહીંયા આવે છે વચ્ચે. બીજું કાંઈ આમાં મોટો ફરક નથી પડતો. આજે આટલો કટકો છે ને એ ખાલી અહીંયા વયો જાય છે. ક્લિયર? આ બીજો ફોર્મેટ છે. તમે જ્યાં ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે વ્યક્તિના સંદર્ભમાં છે કે કંપનીના સંદર્ભમાં છે કે કોઈ દુકાનવાળો આવી રીતે પત્ર વ્યવહાર કરી શકે તે અનુસાર તમે ફોર્મેટમાં લખી શકો છો પૂરેપૂરા માર્ક મેળવવા માટે. બાકી તો આ રીતે પણ લખી શકો છો કોઈ એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ. આ જે આખો આપણે ભણી રહ્યા છીએ ને એ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, બરાબર.
આગળ જોઈએ, આ આપણો પહેલો પાર્ટ પૂરો થાય છે. બીજો પાર્ટ એટલે કે મુખ્ય પાઠ વિષય થઈ ગયું હતું, સાહેબશ્રી થઈ ગયું હતું. હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા પહેલા પેરેગ્રાફ, 3 પેરેગ્રાફમાં જો વહેંચેલું છે. આ પહેલો પેરેગ્રાફ, આ બીજો પેરેગ્રાફ ને આ ત્રીજો પેરેગ્રાફ. પહેલા પેરેગ્રાફમાં શું આવશે? વ્યક્તિ પોતાની ઓળખ આપશે. ઓળખમાં શું કહેશે? દાખલા તરીકે તમે કોઈ બેંક સાથે જોડાયેલા છો છેલ્લા 6 વર્ષથી, તો તમે પોતાની ઓળખ કઈ રીતે આપશો? કે હું તમારી બેંકમાં, એવી રીતે. બરાબર. કેટલા વર્ષથી? તો કે 4 વર્ષથી. ખાતા નંબર, આ ખાતાનો પ્રકાર ધરાવું છું અને તમારી વિવિધ પ્રકારની સુવિધાઓનો, સગવડતાઓનો લાભ પણ મેળવું છું. ટૂંકમાં કહેવા જઈએ તો પહેલા પેરેગ્રાફમાં પોતાની ઓળખ, પોતાનો બેંક ખાતા નંબર, પોતાના બેંકનો ખાતાનો પ્રકાર તે દર્શાવવાનું હોય છે. બીજું આવે છે એ છે વિષયને અનુરૂપ માહિતી. એટલે કે આ જે તમે લખ્યું હોય ને એનો મુખ્ય ભાગ સાથે જો સંકળાયેલો હોય ને તો એ છે આ મિડલ પેરેગ્રાફ. અને છેલ્લે જે સમાપન, જ્યાં તમે દર્શાવો છો કે બને ત્યાં સુધી ઝડપથી ઉપરોક્ત માહિતી, ઉપરોક્ત સુવિધા, ઉપરોક્ત સેવા, ઉપરોક્ત વિનંતી ને નિવારણ કરવા માટેની અપીલ એક પ્રકારનો. અને છેલ્લે આવે છે આભાર. એના પછી આ જે આવે છે આપનો વિશ્વાસુ. હવે અહીંયા ઘણા બધા XYZ લખી નાખે ખાલી. બરાબર. અહીંયા જો સ્પેસિફિક લખેલું છે વ્યક્તિનું નામ અને અહીંયા આવે છે એનો સિગ્નેચર. આજે XX કરેલું છે ને બધું, ત્યાં આવે છે તેની સિગ્નેચર. બરાબર. સહી કરવામાં આવે છે. એની નીચે લખવામાં આવે છે જે લખનાર હોય તે વ્યક્તિનું નામ. અને બિડાણનો મતલબ થાય છે કે કેટલા ડોક્યુમેન્ટ તમે જે પત્ર લખ્યું છે તેની સાથે અટેચ કરેલા છે. એટલે કે અહીંયા દાખલા તરીકે મેં લખ્યું હોય કે સ્ટેટમેન્ટ, તો સ્ટેટમેન્ટની ઝેરોક્ષ હું અહીંયા આપી શકું છું. બેંક ખાતા નંબર આ, પ્રકાર આ. બરાબર. તો તેની સાથે હું શું કરી શકું છું? પાસબુકનો આગળનો પેજનો જે ઝેરોક્ષ હોય તે કરીને અહીંયા આપી શકું છું બિડાણમાં. ટૂંકમાં જે માહિતી તમે અહીંયા આપો છો, જે માહિતી અહીંયા તમે લખો છો, એ જેટલા કાગળિયાની કોપી તમે આ પોતાના પત્ર સાથે અટેચ કરો છો તે લખાણ લખવામાં આવે છે બિડાણમાં. જોઈએ ઉદાહરણ હવે એનું, જે આપણે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર જોયો તો તેમાં જ કન્ટિન્યુ કરીએ છીએ. અહીંયા સુધી આપણે જોયું હતું સાહેબશ્રી. હવે આપણે લખાણ જોઈએ છીએ કે એણે કઈ રીતે લખ્યું છે. સૌથી પહેલા પેરેગ્રાફમાં પોતાની ઓળખ. હું છેલ્લા 6 વર્ષથી, જો કેટલા વર્ષથી આવી ગયું? 6 વર્ષથી આપની બેંક ખાતામાં બચત ખાતું, પ્રકાર આવી ગયો. બચત ખાતું શું લેવાયું? હવે યાદ કરો ને, આ કોણ વ્યક્તિ લખનારો હતો? બનોજ બી દવે. એવી રીતે વ્યક્તિનું નામ હતું. વ્યક્તિનું કયું ખાતું હોઈ શકે? બચત ખાતું. જ્યારે કોઈ પેઢી હોય, જો કોઈ કંપની હોય તો તેનું શું હોઈ શકે? તો ચાલુ ખાતું. બરાબર. બચત ખાતા નંબર, જે તે નંબર લખેલો છે અહીંયા ધરાવું છું. એટલે પહેલી લાઈનમાં તમે જોયું કે એણે શું કરી નાખ્યું? એણે પોતાની ઓળખ બેંક સાથે આપી દીધી કે હું છેલ્લા 6 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર ધરાવું છું. છેલ્લા 6 વર્ષમાં, એક મિનિટ મને કાઢી નાખું, છેલ્લા 6 વર્ષમાં બેંક દ્વારા નવી નવી યોજનાઓ અને ગ્રાહકલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી છે. તેનાથી સમગ્ર લુણાવાડા પંથકમાં બેંકની પ્રતિષ્ઠા વધી છે. એક તો આવ્યું પોતાની ઓળખ, બીજું આવ્યું બેંકે જો સગવડતા સારી પૂરી પાડી હોય તો તેની પ્રશંસા. બરાબર. પહેલો પેરેગ્રાફ કોની સાથે સંકળાયેલો છે? એક આપણી ઓળખ સાથે બેંકના સંદર્ભમાં, અને બીજું કે બેંકે આપણને સારી સારી સગવડતા આપી હોય તો તેની પ્રશંસા. આ છે એનો પહેલો આખો પેરેગ્રાફનો કન્સેપ્ટ. બીજો પેરેગ્રાફ યાદ કરો કોના બેઝ ઉપર હોય છે? તો ડાયરેક્ટ વિષયના મુદ્દા ઉપર વયું જવાનું છે. હવે જોઈએ એમાં, તાજેતરમાં બેંક દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઈન બેન્કિંગ અને ડીમેટ ખાતા ખોલવા અંગેના અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો, એટલે કે સારો રિસ્પોન્સ મળ્યો છે. હું પણ મારા શેર બજારના કારોબાર માટે ડીમેટ ખાતું ખોલાવવા માગું છું. હવે જો ડીમેટ ખાતું કોની માટે હોય આપણને ખબર જ છે. બરાબર. હું પણ મારા શેર બજારના કારોબાર માટે ડીમેટ ખાતું ખોલાવવા માગું છું. હું મારું ડીમેટ ખાતું આપની બેંકના મારા બચત ખાતા નંબર સાથે જોડીને કામકાજ કરવાની ઈચ્છા રાખું છું.
જો આણે શું કીધું કે ઈચ્છા રાખું છું, આ મારો ખાતા નંબર છે અને આપની બેંકમાં ડીમેટ ખાતું શરૂ કરવા માગું છું, બરાબર. એટલે કે આ પેરેગ્રાફમાં એણે કયા આખા કન્ટેન્ટ ગોઠવી, એણે કન્ટેન્ટ ગોઠવી વિષયના સંદર્ભમાં. એણે એમ પણ કીધું કે તમે આ નવી સુવિધા શરૂ કરી છે, તે નવી સુવિધાનો હું લાભ લેવા માગું છું બેંક સાથે મળીને, અને તમારી જ બેંક શાખામાં હું મારું શેર બજારનું ડીમેટ ખાતું ખોલવા માગું છું. હવે આ માહિતી મેળવશે આપણો આ કયા વિષય ઉપર હાલે છે, ખાતું ખોલાવવા અંગે. તો કેવા કેવા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈએ, કેવા કેવા પ્રકારની પુરાવા જોઈએ જેથી આપણું ડીમેટ ખાતું ખોલે. તો હવે તે મુદ્દો આપેલો હશે. ડીમેટ ખાતું ખોલાવવા માટે જરૂરી શરતો, નિયમોનું પાલન કરવાની ખાતરી આપું છું. ડીમેટ ખાતાની શરત પ્રમાણે હું મારા ખાતામાં ત્રિમાસિક ધોરણે રાખવું પડતું ₹5,000નું લઘુત્તમ બેલેન્સ પણ જાળવીશ. એટલે કે હવે તો આ કોઈ હાલના સમયમાં એવું કોઈ મિનિમમ બેલેન્સનું ડીમેટ ખાતા સાથે જોડાયેલ મુદ્દો રહ્યો નથી. પણ આ એક જે લખાણ છે તે સંદર્ભમાં આપણે સમજીએ તો એક કન્ડિશન છે, એક શરત લખેલી છે અહીંયા કે આપની જે શરત છે ડીમેટ ખાતામાં ₹5,000 ત્રિમાસિક ધોરણે, એટલે કે 3 મહિના સુધી જે 5,000નું લઘુત્તમ બેલેન્સ હું જાળવી રાખીશ મારું, બરાબર. આ એક શરતનું પાલન કરવા સાથે હા પાડે છે. ત્યારબાદ જે મુદ્દો કીધો છે એણે કે ડીમેટ ખાતું ખોલાવવા માટેનું સંપૂર્ણપણે ભરેલું ફોર્મ, મારા 2 ફોટોગ્રાફ્સ. જો હવે કયા કયા ડોક્યુમેન્ટ આપે છે યાદ રાખજો. પહેલું સંપૂર્ણપણે ભરેલું ફોર્મ, બીજું મારા 2 ફોટોગ્રાફ્સ, લાયસન્સ અને પાન કાર્ડની નકલ. ડીમેટ ખાતા સાથે પાન કાર્ડ કમ્પલસરી હોય છે, બરાબર મિત્રો. તથા ડીમેટ ખાતાને ચાલુ કરવા માટે ભરવી પડતી ₹500ની રકમનો ચેક, બરાબર, 500ની રકમનો ચેક આ સાથે બીડેલ છે. હવે જો કેટલી વસ્તુ થઈ, પહેલું જે છે 2 ફોટોગ્રાફ્સ, લાયસન્સ, પાન કાર્ડની નકલ અને આ એક પ્રકારનું ડીમેટ ખાતાનું આખું ફોર્મ જ તે. પત્ર તો લખ્યું જ છે, પત્રની સાથે બીજું શું કર્યું છે, એણે આખું ફોર્મ ફિલઅપ કર્યું છે. ટૂંકમાં કેટલી વસ્તુ થઈ ગઈ, તો 4 વસ્તુ થઈ ગઈ. બીડાણમાં જો નીચે લખ્યું છે એણે 4, આપણે પછી જોઈએ, પહેલાં અહીંયા પૂરું કરીએ. ડીમેટ ખાતું ખુલવાની સાથે જ તેનો પાસવર્ડ અને કસ્ટમર આઈડી આપવા વિનંતી. એટલે કે જ્યારે આ અકાઉન્ટ ખુલી જાય તો મને મારું પાસવર્ડ અને મારું આઈડી મને આપશો, જેથી હું ડીમેટ ખાતાનો ઉપયોગ કરી શકું. ક્લિયર. આ છે આ બીજો પેરેગ્રાફ, બરાબર. હવે તમને એમ થશે કે બીજા પેરેગ્રાફમાં 3 પેરેગ્રાફ કેમ થઈ ગયા? તો જ્યાં જે વિષયના સંદર્ભમાં જેટલું લખવું પડે તેવી રીતે આપણે તેને બ્રેકડાઉન કરી શકીએ છીએ. એ બ્રેકડાઉન આમાં કઈ રીતે થયું છે, તો પહેલાંમાં એણે શું કીધું કે હું મારી ઈચ્છા ધરાવું છું. બીજામાં એણે શું કીધું કે આ શરતોનું પાલન કરવા તૈયાર છું. ત્રીજામાં શું કીધું કે આ ડોક્યુમેન્ટ મેં તમને ત્યાં સુધી પહોંચાડ્યા છે. કારણ કે આ વિષય એવો છે, આ મેં એટલા માટે જ આ પત્ર લીધો છે. હું ધારતો તો સહેલો પત્ર લઈ શકતો હતો. આની કરતાં હવે બીજા બધા પત્રોમાં કન્ટેન્ટ કેવું થઈ જશે, બીજા પેરેગ્રાફમાં ઘટી જશે, બરાબર. અમુક પેરેગ્રાફમાં વધે, પણ મોસ્ટ ઓફલી હવે જે પત્ર વ્યવહાર છે તેમાં શું થશે, આ બીજો પેરેગ્રાફ ઓછો થશે. આ તો શું છે કે વિષયના સંદર્ભમાં લખાણ વધુ માગે છે, તો એટલા માટે એણે આ લખાણ લખ્યું છે. અને છેલ્લે લખેલું છે આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો તેવી અપેક્ષા. એટલે એક પ્રકારનું કન્ક્લુઝન, બરાબર. અને આપનો વિશ્વાસુ, સહી, વ્યક્તિનું નામ. જેટલા ડોક્યુમેન્ટ આપણે અહીંયા સેન્ડ કરવાના હોય તેનો આંકડો, એટલે કે 4. એની નીચે તમે એમ પણ લખી શકો છો 1, 2, 3, 4 એમ કરીને નામ પણ લખી શકો છો કે પહેલું ડીમેટ ખાતાનું ભરેલું ફોર્મ, બીજું 2 ફોટોગ્રાફ્સ, ત્રીજું લાયસન્સ, ચોથું પાન કાર્ડની નકલ. આંકડો પણ લખો તો પણ ચાલે, એક એક કરીને આઈડેન્ટિફાય એટલે કે બાયફર્ફિકેટ કરીને લખો તો પણ ચાલે. આ છે આખો પત્ર. 2 પાર્ટમાં આપણે આને સમજ્યું. ક્લિયર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે પાઠમાં આપેલા છે પત્રો, બેંકનું ખાતું ખોલવાથી શરૂ થાય છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર.